મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। વકફ સંશોધન બિલને રદ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી। બોડેલી અલીપુરા 4 રસ્તા ખાતે તાલુકાના અનેક ગામોના મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા। સાથોસાથ મુસ્લિમ સમાજની મહિલાઓ પણ હાજરી આપી। અલીપુરા 4 રસ્તાથી મૌન રેલી સ્વરૂપે સેવા સદન સુધી પહોંચ્યા અને ત્યાં જ ચોક્કસ આગેવાનો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને વકફ બિલ તથા યુસીસી માટે મુસ્લિમ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો। સમગ્ર કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિત યુવા તથા મહિલા પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ નોંધાવ્યો અને વકફ બિલને પાછું ખેંચવાની માંગ કરી। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। 28 ને 29, 25, 26 ધાર્મિક સ્વતંત્રતા આપે છે અને 26 બંધારણ આર્ટિકલ 26 જે ધાર્મિક સ્વતંત્રતા સંચાલન કરવાનું અમને અધિકાર આપે છે અને 28 ને 29 આર્ટિકલ એવું છે કે જે બીજી જેટલી બી सांस्कृतिक भाषाओं છે એને રક્ષણ કરવાની એ લોકો જવાબદારી આપણને આપે છે। હાલની અંદર ભારત દેશની અંદર વકફ એમેન્ડમેન્ટ બિલ જે મુસ્લિમો પર લાગુ કરવામાં આવ્યું છે, આજે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની અંદર આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વકફ જે બિલ છે એની વિરુદ્ધની અંદર પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। જ્યારે ભારતના મુસ્લિમો પર જબરજસ્તીથી વકફ એમેન્ડમેન્ટ બિલ જે થોપવામાં આવી રહ્યું છે, સંસદની અંદર રાત્રિના 3 વાગ્યા સુધીને બિલને પસાર કરવામાં આવ્યું છે, રાજ્યસભામાંથી તાત્કાલિકના ધોરણે પસાર કરીને રાષ્ટ્રપતિની મંજૂરી 8 એપ્રિલના દિવસે આપવામાં આવી। ત્યારબાદ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે 25 કેન્દ્રની અંદરથી 25 અધિકારીઓ આવીને વકફની જમીનોની પ્રોપર્ટીની માહિતી ભેગી કરવાનું ચાલુ પણ કરી દીધું છે। વકફની અંદર જે આવતી સરકારી કબ્રસ્તાનો હોય, મસ્જિદો હોય કે દરગાહો હોય, એ તમામને સરકાર ફરી પોતાના હસ્તક લેવાની વાત ચાલે છે। તો વર્ષોથી જે પોતાના પુરખોને જે દફન કરી રહ્યા છે કબરોને, એ કબ્રસ્તાનો હવે નાબૂદ કરી દેશે, દરગાહો તોડી નાખશે, મસ્જિદો તોડી નાખશે જેવી સમસ્યાઓ મુસ્લિમ સમાજ સામે આવીને ઉપસ્થિત થઈ ગઈ છે। જ્યારે ખરેખર જોવા માટે જઈએ તો આ કાનૂનનો કે જે આ બિલનો મુસ્લિમ સમાજને કોઈ જરૂર નથી, જબરજસ્તી થોપવામાં આવી રહ્યો છે અને આ કાનૂનનો આજે અમે સમસ્ત બોડેલીના મુસ્લિમ સમાજના લોકો એનો સખતપણે વિરોધ કરીએ છીએ। શાહિદ મંસૂરી। આજે અલીપુરા ચોકડીથી સેવા સદન સુધી મૌન રેલીનું વકફ બોર્ડ અને યુસીસીના વિરોધ કરવા માટે અમે સૌ ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે અહીંયા આગળ આવ્યા છે। અમારી સરકારને એક જ માંગ છે કે વકફ બિલ 2025 પ્રમાણે અમુક કાયદાઓ બનાવ્યા છે, એમાં મુસ્લિમ સમાજને બહુ મોટું નુકસાન છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારા પૂર્વજોની જમીન ટ્રસ્ટને દાન કરી દીધેલી છે અને એ ટ્રસ્ટના માટે વકફ બિલ પાસ થયું છે અને એ ટ્રસ્ટની જમીનો મોટા ઉદ્યોગપતિઓને આપવા માટે ભાજપની સરકાર આ પેતરા રમી રહી છે અને એક જ ધર્મના લોકોને ટાર્ગેટ બનાવીને પોતાના વોટ લેવા માટે ભાજપ સરકાર વકફ બિલ અને યુસીસી નો કાયદો લાવવા માટે પ્રયત્ન કરી રહી છે। એનો અમને સખત વિરોધ છે। જો આ રીતે એક જ સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવશે તો અમે કાયમ આ રીતે મહિલાઓ અને પુરુષો રસ્તા પર આવીશું। ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ માટે આગે બઢો એ નારા સાથે ઓલ મુસ્લિમ હવે જાગી ગઈ છે અને આનો વિરોધ સખત નોંધાવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના ઓલ મુસ્લિમ સમાજ આજે દેશની અંદર એક માહોલ ચાલી રહ્યો છે કે ભાઈ મુસ્લિમોને ટાર્ગેટ કરે છે। મુસ્લિમોની પુરખોની જગ્યા, બાપ દાદાઓની જગ્યા જે વકફ બિલ શું છે? વકફ એક ટ્રસ્ટ છે અને ટ્રસ્ટની જમીનો આ સરકારની નજર ટ્રસ્ટની જમીનો પર પડી છે, પણ સરકાર એ ભૂલે છે કે સરકાર કોઈ શિક્ષિત બેરોજગારનું કામ નથી કરતી, એનું કોઈ બિલ નથી લાવતા। નાના બાળકો એના માટે, ભણતરવાળા માટે એના માટે કોઈ કાયદો નથી લાવતા। બસ ઓનલી ફોર મુસ્લિમ સમાજ દેખાય છે, હવે પછી શીખ આવશે, હવે પછી ક્રિશ્ચન આવશે। એટલે માનનીય રાહુલ ગાંધી સાહેબે લોકસભામાં એમને રજૂઆત બી કરી હતી કે ભાઈ અમે માઇનોરિટી છે, હવે પછી બીજા સમાજ બી એમાં ટાર્ગેટ થવાના છે। મારે આ એક આવેદનપત્રથી એવું કહેવા એક મેસેજ આપવો છે કે જે રીતે કાળો કાનૂન, કૃષિ કાનૂન લાવ્યા હતા લોકોએ MSP, એ સુપ્રીમ કોર્ટે ખારિજ કર્યું છે। તો આ જે આવામ છે